સુરતમાં 27 ડિસેમ્બરે વહેલી સવારે એક હચમચાવી નાખે તેવી ઘટના બની હતી। સરથાણા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવકે ચપ્પુ વડે પોતાની પત્ની અને દીકરાની ગળું કાપી હત્યા કરી હતી। ત્યારબાદ માતા પિતાને પણ ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો। આ સાથે જ પોતાને પણ ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। તે પ્રકરણમાં એક નિવેદન સામે આવ્યું છે। આખી ક્રૂરતાની ઘટનાને યુવકની માતાએ જણાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે હું એકલો પડી ગયો છું, કઈ તમામના ગળા કાપ્યા હતા। માતાનું ગળું કપાતા સમયમાંથી ઉઠીને ગયેલી માતાએ ચપ્પુ પકડી દીકરાને એક તમાચો પણ મારી દીધો હતો। ચપ્પુ પણ તૂટી ગયું હતું, જો કે દીકરા પણ ખૂન પર સવાર હતા અને તૂટી ગયેલા ચપ્પુથી પોતાના હાથ, ગળું અને છાતી પર ઘા માર્યા હતા। હાલ તો યુવાન અને તેના માતા પિતા સારવાર હેઠળ છે, જ્યારે યુવક વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસોનો ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગળું કપાયેલી હાલતમાં દીકરા સ્મિત જીયાણીની ક્રૂરતા અંગે જણાવ્યું હતું કે એકલો છું એટલે મગજમાં ટેન્શન ભરાઈ ગયું છે। હું એકલો છું એટલે એકલો રહી ગયો છું। સ્મિત રહી ગયા અને કરો મારા જેઠનું અવસાન થયું હતું। 5 દિવસથી અમે તેમના ઘરે બેસવા જતા હતા, જો કે મારા જેઠના દીકરાઓએ કહ્યું હતું કે હવે તમે મારા ઘરે નહીં આવતા। મારા જેઠ અને મારા પતિ બંને હીરાના કામકાજ સાથે જોડાયેલા છે, જેને લઈને બંને વચ્ચે મનદુખ થયું હતું। મારા પતિને 5 ભાઈઓ છે, જેમાં મારા પતિનો છેલ્લો નંબર છે, એટલે કે અમે સૌથી નાના છીએ। મારા બધા જેઠને બધા એક થઈ ગયા અને સ્મિત અને એના પિતાને અલગ કર્યા હતા। મારા જેઠનું અવસાન થઈ ગયું, ત્યાં જતા હતા અમને આવવાની પણ મનાઈ કરી દીધી હતી। મારો દીકરો એકલો થઈ ગયો હોવાથી ધંધો થયો હતો, કહેતો હતો મમ્મી હું શું કરું તેમ કહેતું હતું, અને આ એકલાએ શું કરું, ભગવાન બધાના હોય છે, દુનિયામાં એકલા હોઈએ તો એકલા જ રહેવાય। બધા એક થઈ ગયા અને અમારી પાસે પૈસા માંગ્યા કરતા હતા। પૈસા ના આપે તો કહેતા કે તને નહીં આપવા દઈએ, આમ કરતા હતા અને તેના હાથ અને ચપ્પુના પકડી લીધા અને પછી તેને એક તમાચો પણ માર્યો હતો અને ચપ્પુ પણ તૂટી ગયું હતું। ચપ્પુના ઘા મારવા જતા મેં હાથ આડે કરતા ચપ્પુ ભાંગી ગયું હતું। ત્યાં સુધીમાં એના ગળા પર ઘા મારી દીધો હતો। ત્યારબાદ સ્મિતે પોતાની હાથ, છાતી અને ગળા પર ચપ્પુના ઘા માર્યા હતા અને હુમલા બાદ માતાએ ગળું કપાયેલી હાલતમાં ઘરની બહાર નીકળતા બૂમાબૂમ કરી હતી। સ્મિતે બધાની મારી નાખવાની ધમકી આપી હતી અને તેઓ બૂમાબૂમ કરતા હતા, જેથી પાડોશીઓ દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ માતા પિતા અને સ્મિતને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 4 વર્ષનો દીકરો અને પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મગજમાં ટેન્શન ભરાઈ ગયું, હું એકલો તમારા જેઠ ગુજરી ગયા છે? મારા જેઠ ગુજરી ગયા। ક્યાં ગામ, ક્યાં ગુજરી ગયા છે? તો અમે 5 દી લગી ગયા એની ઘેરે, તો અહીંયા બીજા મારા જેઠના છોકરા એને ના પાડી કે તમે હવે નહીં આવતા। શું કામ ઝઘડો છે અગાઉનો? એ ઝઘડો 2 ભાઈ કામે ઓફ થઈ ગયા ને મારા જેઠની બે મારા ઘરવાળા 2 કામે જતા, અને અંદર બંદૂક છે 2 ભાઈઓનું? બંદૂક છે, પૈસા લેવાની દેવી, હીરાનું કરતા નહીં। અને આ માયરું ત્યારે સ્મિત શું બોલતો હતો? એને કાંઈ અમે સોતેલા ઉઠ્યા તરત કાંઈ બોલો નતો, કાંઈ તમે સૂતા હતા? સૂતા હતા। તો તમે એવું કીધું કે આ ના કર, આવું શું કામ કરસ? ભાનમાં આવ્યા પછી જાગી ગયા પછી? જાગી ગયા એટલે મારતો હતો એટલે મેં સીધો હાથ જ પકડી લીધો, એને એક જ ધોન મેં મારી હાથ પકડી લીધો, હાથમાં શરીરથી ભાંગી ગઈ। મેં પકડ્યો હાથને આમ જોરથી વાગી ગઈ, મેં પકડીને એ ભાંગી ગઈ, એટલું અમને મારી લીધું હતું। એને જાતને માર્યું છે ને? એને જાતને તો પેલા જાતના મેં નહોતું જોયું, મેં ઉઠ્યા હતા ને એટલે કાંઈ ખબર નથી એને માર્યું ન માર્યું। મેં કીધું મેં ઉઠીને સીધું ઘડિયાળ સામું જોઈ 7 વાગ્યા, હું બાથરૂમ ગઈ અને આવીને રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।